दुलारो हमारी धून मायावो
જના હા આજુબાજુ 6:15 યાર રાસ પૂરો થાય 15-20 મિનિટ અને પછી આરતી કરીને આપણે વિરામ આપશું. પણ આજે હજી થોડી કથા લાંબી છે, લઈ લઈએ. બરોબર છે. આમે મોડી શરૂ થઈ હતી. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. સરસ. આમ વગર ઇક્કો એ તમારો અવાજ આવે, ઇક્કો વાળો. તો નારદ મુનિએ ભક્તિનો દુઃખ નિવૃત્ત કરવાનો ઉપાય શોધ્યો કે હું એ ભક્તિ તું ચિંતા ન કરીશ, તારા બંને પુત્રને હું સજીવન કરીશ. નારદ મુનિએ ભક્તિ અને જ્ઞાન, ભક્તિના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જઈ વેદોના ઉદ્ઘોષ કર્યા, ગીતા ગાયન કર્યું. પણ થયું શું કે જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો આળસ મરડી બગાસા ખાય ખાય પાછા સૂઈ ગયા. આપણું એવું છે, આપણી અંદર રહેલા જ્ઞાન અને વૈરાગ્ય આવા કથા કીર્તન સત્સંગ સ્વાધ્યાયમાં જાય ને એટલે બગાસા ખાય, ઘડીક તો જાગૃત થાય, પણ બગાસા ખાય કે પાછા હુઈ જાય. કથામાં જાય ને એટલે એવું લાગે આ હા હા ગોર બાપા કેટલી સુંદર કથા વાંચે, સરસ કથા વાંચે ને ઘેરે જઈને તો હવે બધું ઓળી હોવું આપી દેવું અને ચાવીને જુડો હોપી દેવો ને પછી આપણે હરિદ્વાર વહી જવું. હા, ઘણા ડોયું હા પાડે, ગોર બાપા કઈ સાચી વાત. એમ ગયા હજી સુધી એમ જાવું હેલું નથી. હરિદ્વાર જાવે તો એ છુટકારો નથી, ચાહે ઘરને હારે લેતા જઈએ. આ બધા છે ક્ષણિક વૈરાગ્ય. કથા વૈરાગ્ય, ક્ષણિક વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય, વૈરાગ્યના પ્રકારો છે. થોડી વાર માટે આવે ને પછી જતા રહે, થોડી વાર જાગૃત થાય પછી બગાસા કહીને પાછા જતા રહે. હમણાં વાત કરી એમ સ્મશાનમાં હોય તો એવા વિચારો આવે કે બધું ત્યાગ કરીને વયું જવું, ઘેરે આવો હાથ પગ ધોવો એટલે બધું જય શ્રી કૃષ્ણ. કથામાં જાઓ એટલે ઘણી વખત સારા વિચારો આવે કે બોલી કથામાંથી ઘેરે જઈએ ને એટલે આપણે પેલી ભગવાનના ભજન જ કરવા. પણ જ્યાં ઘેરે જઈને પછી એવડી છોકરાને છોકરો ખોળામાં ધબ્બ દેવાનો પડે ને એટલે પાછો કથા વૈરાગ્ય વયો જાય, પાછો સંસાર વૈરાગ્ય ચાલુ થઈ જાય. ક્ષણિક વૈરાગ્ય હોય એ વયો જાય, પાછો સંસાર વૈરાગ્ય હોય જાગૃત થઈ જાય. આ બધા વૈરાગ્ય છે ને ક્ષણિક વાર માટે આવે અને પાછા જતા રહે. એક દ્રષ્ટાંત આપું તમને જલ્દી કે એક શેઠ હતા ને, એનું ઘરમાં આગ લાગી, હળગ્યું ઘર. તે શેઠ રડતા હતા. ત્યાંથી એક સંત પસાર થયા અને આ શેઠને રડતા જોઈને કહ્યું કે તમે શા માટે રડો છો? તે શેઠ કે મને મારું ઘર હળગી ગયું, આખી જિંદગી મેં બધું ભેગું કર્યું હતું, આજે એક દિવાળીમાં બધું ખાંખ, બધું નાશ પામ્યું એટલે રડું છું. અરે એ બધું નાશ છું તો છું ભલે, પણ મારો એકનો એક દીકરો હતો એમાં હોમાઈ ગયો. પારણામાં હૂતો હશે કાંઈક, મને ખ્યાલ ન રહ્યો. અમે બધા તો વૈયા બહાર, પણ જે ઘરનો અસલી માલિક વારસદાર હતો એ તો અંદર વયો ગયો. મારો પુત્ર મરી ગયો એટલે હું રડું છું. તે સંત હતા ને એ શેઠને સાંત્વના આપે છે કે રડોમાં શેઠ, જેનું હતું એને લઈ લીધું પાછું, નામ હતું એનો નાશ છે, એમાં રડો નહીં. જીવન છે, ચાલ્યા કરે, જે આવ્યું છે અને એક દિવસ જવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. બહુ જ્ઞાનની વાતો કરી શેઠને, એટલે શેઠનો જે શોક હતો પુત્ર મૃત્યુનો શોક એ બધો દૂર થયો. શેઠ સ્વસ્થ થઈ ગયા. રાજી રાજી બાપ, હે સંત તમે મને મળ્યા, મારો બધો શોક દૂર થયો, હવે હું નહીં રડું મારા પુત્રના મૃત્યુના શોકમાં. સંત ત્યાંથી જતા રહ્યા અને શેઠ સ્વસ્થ થઈ ગયો. જે પુત્રના મૃત્યુના શોકમાં રડતો હતો એ શેઠ સ્વસ્થ થઈ ગયો, રડવાનું બંધ કરી દીધું. એ થોડોક ટાઈમ ગયો અને શેઠ નીકળ્યા આટો મારવા. આ સંત રડતા હતા. તે શેઠે જોયું કે આ તો ઓલા સંત જે મને જ્ઞાનની મોટી મોટી વાતો કરતા હતા, લેને એને રડવું હેનું આવે હું તો પૂછું. એને મારા દુઃખનું નિવૃત્તિ કરી હતી, મારા દુઃખમાંથી મને ઉગાર્યો તો એના દુઃખમાંથી હું કાંઈક ફૂલની પાકડીથી મદદ કરી શકું. એટલે એ શેઠ સંતની પાસે ગયા, બે હાથ જોડીને વિનમ્ર ભાવે કીધું કે પ્રભુ ભગવાન શા માટે રડો છો? એટલે સંત કે મેં એક બકરી પાળી હતી ને આજે મારી બકરી મરી ગઈ. અને શેઠને ચક્કર આવી ગયા. આ ઈ જ સંત મારા પુત્રના શોકમાં હું રડતો હતો અને મને સાંત્વના આપતા હતા, આજે એની બકરી ગુજરી ગઈ રડે છે. હે ભગવાન, હું તમારી જેવો જ્ઞાની નથી,
શેઠ કહીશ સંતને. હું તમારા જેવા મધુર અને જ્ઞાનના વચનો ન કહી શકું, પણ જેથી મારો દીકરો ગુજરી ગયો તો તમે મને સાંત્વના આપતા હતા, નામ છે એનો નાશ છે, જાતસ્ય ધ્રુવ મૃત્યુ, ને જીવનમાં જે આવ્યા છે એને જવાનું છે, જેને મોકલું છે એ પાછું લઈ લે છે, તેથી તમે મને આવો ઉપદેશ કરતા હતા અને મને મારા શોકમાંથી નિવૃત્ત કર્યો હતો. હું આવું ડાયું બોલી તો ન શકું, પણ તમે તો જાણો છો ને, તમે તો સમજો છો ને, તમે આજ જ્ઞાનની વાતો તમારા માટે ઉપયોગ ન કરી શકો? તમે મને તેથી જ્ઞાન દેતા હતા એ બધી વાત તમને લાગુ ન પડે? એટલે સંતે કીધું હતું એ જ્ઞાનની બધી વાતો છે ને એ તારા માટે હતી, કારણ કે તું શેઠ હતો. જ્ઞાનની વાતો મારી આગળ હતી એટલે કોઈકને આપવામાં જ તમે રાજી. પર દુઃખે પાંડિત્યમ, તેથી દીકરો હતો ને તારો ગયો હતો એટલે મને જ્ઞાન ઉપજ્યું. આજે મારી બકરી ગઈ ને એટલે તને જ્ઞાન ઉપજ્યું. તો આપણા ઉપર વીતે ને ત્યારે આપણને ખબર પડે. પર દુઃખે પાંડિત્યમ, બીજા ઉપર જે દી આપવાનું હોય ને તે આપણે આપવામાં એ ઉદાર, પણ હું સલાહ વર્ણ માગી અને જોતા કરતા વધારે પ્રમાણમાં આપવાની જો કોઈ વસ્તુ હોય ને તો એ છે સલાહ. તો તેથી બકરી. આ બધું છે ક્ષણિક વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય. ઘરેથી કંટાળે ને તે વૈરાગ્ય આવે. ગૃહ વૈરાગ્ય, આખો દિવસ ભૂખો રહીને કોઈ વળી રોટલી ન આપે ને ખાવાથી પાછું ભલે ગમે એવું તોય તે મારું ઘર ને ઘેરે જ જાય. હાવ વહુની અંદર થોડોક ઝઘડો થાય ને ડોહીમાં નીકળી જાય, મંદિરના ઓટલે જઈને બેહે, મોટા મોટા નિશાસા નાખે, છોકરાને આવવા દો. સાંજે છોકરો આવે એટલે મારે કહી જ દેવું છે, આ વહુ બહુ બોલ કરે છે, મને હરિદ્વારની ટિકિટ લઈ આવી દે, હવે તારે ભેગું રહેવું જ નથી, હરિદ્વાર જ વયું જવું છે. જેવા ઘેરે જાય, સાંજે છોકરો થાયકો પાયકો આવે, બાના રૂમમાં જાય, બાને પૂછે કેમ છે બા, મજામાં ને? લે એટલી બધી ધગે છો, તાવ આવે છે, લે ટીકડી લઈ આવી દઉં. બસ ડૉક્ટરની આગળથી તાવની ટીકડી લઈ આવે, માને પીવડાવે, માં હાજી થઈ જાય, વૈરાગ્ય વયો જાય. ગમે એમ તો મારો છોકરો ને. લે આ ક્ષણિક વૈરાગ્ય ઇન્સ્ટન્ટલી આવે ને ઇન્સ્ટન્ટલી જતો રહે, વયો જાય. નારદ મુનિ કહે છે કે હું તમારા શોકનું નિવૃત્તિ કરીશ. ઘણા વેદ ઘોષો કર્યા, ગીતા પાઠ કર્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય છે જેમાં ક્ષણિક વૈરાગ્યની જેમ બગાસા ખાઈ ખાઈને પાછા સૂઈ જાય છે, ચિંતામાં પડ્યા. એટલે હું આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો માર્ગ શોધતો ચિંતામાં પડ્યો છું. હે સનત કુમારો, એટલે હું ચિંતા અનુભવું છું, એટલે હું અહીં આવ્યો છું. એટલે સનત કુમાર કહે તો એની નિવૃત્તિ કઈ રીતે થાય તમે કહો? સનત કુમાર કહે છે એનો એક જ ઉપાય છે, જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ સુખશાસ્ત્રથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાણાનામ સ્થાપનાર્થમ પ્રયત્નઃ. સર્વશાસ્ત્ર બોલવાની જરૂર નથી, ગીતા પાઠ કરવાની જરૂર નથી, માત્ર એક જ અધ્યયન કરો, એક જ સમજી લો. હે નારદ, ભાગવત શાસ્ત્રેણ, ભાગવત શાસ્ત્ર છે બધા વેદોનો સાર છે. બધા વેદ બોલવા એની કરતા ભાગવત બોલો એટલે બધું જ વેદ આવી ગયું. ગાયત્રી મંત્રનો વિસ્તાર છે એટલે ગાયત્રી પાઠ ગીતા પાઠ ન કરો, ભાગવત કરો એટલે બધું આવી ગયું. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હોય તો એનો એક જ ઉપાય છે, ભાગવતનું તમે જ્ઞાન કરો. નારદ મુનિ કહે હવે તમે જ ઉપાય બતાવ્યો છે તો હવે તમે જ કહો ને, હું ક્યાં બીજા વક્તા ગોતવા જાઉં? સૌનકાદી ઋષિ મુનિઓ તૈયાર થઈ ગયા કે અમને તો કોઈ કથા કહેવા વાળો મળે તો અમે સાંભળવા બેસી જઈએ, ને અમે કોઈ સાંભળવા વાળો બેસી જાય તો અમે કેવા બેસી જઈએ. અમારે તો શું છે, તમારે સાંભળવાની ઈચ્છા છે, ચાલો હું તમને કથા કહું. અને તરત નારદના કહેવાથી ગંગા દ્વાર સમીપે તટમ આનંદ નામકમ, ગંગાના કિનારે આનંદ નામના તટ ઉપર સનત, સદાનંદન, સનાતન અને સનત કુમાર 5 વર્ષની આયુષ્ય વાળા 5 બાળકોએ શ્રીમદ ભાગવત કથાનું ગાન શરૂ કર્યું. વક્તાપદે સનત કુમાર, શ્રોતાપદે નારદ મુનિ. પણ વક્તા 4 ને સાંભળવા વાળો 1. વક્તા 4, શ્રોતા 1. તો આ તો ન ચાલે. તો ભૃગુ વશિષ્ઠ ચ વનચ્ચ ગૌતમ મેઘાતિથિ દેવલ દેવરાત વ્યાસ પારાશર્યમ. ભૃગુ વશિષ્ઠ ગૌતમ મેઘાતિથિ દેવલ દેવરાત વ્યાસ પારાશર્ય પરશુરામ ગાદીતીત
તયા સુત પુરાણી ઇત્યાદિ ઋષિ મુનિઓ આ કથા સાંભળવા માટે ત્યાં આવ્યા. ભૃગુનું નામ પેલું લખ્યું છે, ભૃગુ વશિષ્ઠ ચવનચ્ય. શા માટે? કે પોતે તો કથામાં આવે પણ બીજાને કથામાં લેતો આવે એ મોટો ભક્ત. પોતે પણ સાંભળે ને બીજાને કથાનું શ્રવણ કરાવે. એટલા માટે ભૃગુ વશિષ્ઠ ચવનચ્ય ગૌતમચ્ય મેઘાતિથિ દેવલ દેવરાત વ્યાસપારા સર્ય ભૃગુ પરશુરામચ્ય ગાદિતનયન સપુત્ર શિષ્યા સહિત આગમનમ. બધા શિષ્ય અને પુત્રોને લઈને આવ્યા છે જ્યાં ભાગવત કથા થાય છે. એટલે એકલા ન જવું, બધાને લઈને જવું, એનું ફળ વિશેષ મળે છે. એકલા સાંભળે એને કથાનું જ ફળ મળે, અને જે બીજાને લઈને આવે ને એ બાજુવાળો સાંભળતો હોય ને એનું અડધું પુણ્ય ટેક્સ સાથે વિથ વેઇટ જીએસટી સાથે એને મળે. તો એકલા ન આવું, બીજાને લેતા આવું. લઈ આવવામાં ફાયદો છે, કારણ કે એનું પુણ્ય પણ મળે. એના પાપોનો નાશ થાય એટલે ઇનડાયરેક્ટલી પુણ્ય આપણને મળે. કથાના બધા ફાયદાઓ છે, બીજાને લઈને આવવામાં ફાયદા છે. એ ફાયદા બધા પછી કહીશ. નાનું હતું એક ઉદાહરણ તમને કહી દઉં છું. એક વહુ છે ને નીચે આવી રીતના ભાગવત કથા સાંભળવા જાય ને કથામાં રસ પડ્યો વહુને, એટલે એક દિવસ એની સાસુમાને કીધું, બા તમે ચાલો ને કથા સાંભળવા. એ કે મને એમાં કઈ રસ બસ નહીં, તું રહેવા દે, તું એકલી જાશો બહુ છે, હું તને ના નથી પાડતી, તારે જાવું કથા સાંભળવી જા, પણ તું મને આગ્રહ નહીં કર. બરોબર 3 વાગે તું જા કથામાં, ને બરોબર મારે આડા પડકે થવું હોય જમીન ને તું મને કથામાં લઈ જાય, ન મેળ ખાય. બહુ આગ્રહ કરતી હતી. એક દિવસ તો છેલ્લો 6ઠો 7મો દિવસ હશે ને તો બહુ જબરજસ્તી લઈ ગઈ હાહુ માને કથામાં ગઈ. પછી ડોશીમાએ તો શું કર્યું, વહુની આગ્રહને કારણે જવું પણ પડ્યું. રોજ કહેતી 5-6 દિવસથી લાગી હતી, એટલે છેલ્લા દિવસે ગયા પણ ડોશીમાં કથા સાંભળવા, પણ થાંભલાને ટેકો લઈને બેઠા. જમીન ગયા ને મળી 3:30 બરોબર ડોહીમાં આડા પડકે થવા જોઈએ, હુવા જોઈએ, ઘડીક જોકું આવી જાય. એવી રીતના એક વળી ભરવાડાની તે આવી બકરી લઈને કથા સાંભળવા. તો થાંભલા હારે બકરીને બાંધી, કાગી વહી ન જાય, ફરતે ફરતે ઘાસ પાથર્યું, એટલે બકરી ફરે, નાન્યા ચરે, આને ગોવાળણને કથા સંભળાય. બીજા થાંભલે ડોશીમાં ટેકો લઈને બેઠા ને બરોબર કથા ચાલુ થઈને મંગળ ધૂન વાગી, મંગલાચરણ થાય ને એવા સુંદર સુર રેલાતા હતા. ડોશીમાં ઊંઘ આવી ગઈ. બહુ કહેતી, બહુ રોજ વખાણ કરતી કે અમારા ગોર બાપા તો વળી એવા બાણ વાગે ને તો આપણે હરવા નીકળી જાય, એવી જ્ઞાનની વાતું છે, એવા જ્ઞાનના બાણ મારે. ડોશીમાં કથામાં હુઈ ગયા ને બરોબર ઓલી મંગલાચરણ થયું. ડોશીમાં ઊંઘમાં માથું આમ થાય ને ઓલી બરોબર બકરી ચરે. બકરીને એમ કે આ મને માથા બતાવે ડોહી, એટલે બાંધવું લાગે. બકરીઓ બાંધે તમે જોઈ ને, માથા પછાડે આમ રાખીને. એટલે ડોશીમાનું માથું ઊંઘમાં આમ નીચું પડ્યું ને તો બકરીને એમ થયું કે મને ઇન્વિટેશન આપે બાંધવાનું. તે બકરી દોડી, દોરી થોડીક લાંબી, સામેના બીજા જ થાંભલે ડોશીમાં માથું રાખીને હૂતેલા ને ફળ દેરાનું એવું ડોશીમાના માથા હારે કપાળ હારે ફટકાડ્યું ને ડોશીમાની ઊંઘ ઉડી ગઈ. પાછા સ્વસ્થ થયા. કથા હાલતી હતી, હજી મંગલાચરણ ચાલુ હતું. ડોશીમાને કઈ ખબર ન પડી હું છું, એ ઊંઘ ઉડી ગઈ. પાછા સ્વસ્થ થયા. થોડી વાર 5 મિનિટ હજી ઓલી મંગલાચરણ હાલતું હતું ને સ્વસ્થ થયા. ત્યાં પાછો ઓલી ટાઈમ એનો એ ટાઈમ જ હોય. પછી થાડા તમે ગમે ત્યારે હોય, ગમે ત્યાં હો, ઊંઘ આવી જ જાય. ભૂખ ન જુએ રૂખું સૂકું ને ઊંઘ ન જોવે ઉકળ્યો, એવી આપણી કઈ કહેવત છે. ગમે ત્યાં હોય, ઊંઘનો ટાઈમ થાય એટલે હુઈ જ જાય. એટલે 5-10 મિનિટ થઈને પાછી ઊંઘ આવીને ઝોલું આવી ગયું ને પાછું માથું આમ થયું ને ઓલી બકરી બિચારી ચરતી હતી, પણ ડોશીમાં આમ માથું જે ઊંઘમાં કર્યું ને ડોશીમાં એમ થયું કે ડોહીમાં રહેવા જો, અચ્યુતમ કેશવમ થઈ જાય ને પાછા માથા મને બતાવો છો, બહુ બાંધવું લાગે તમારે આ ઉંમરે. અને બકરીનો મગજ ગયો ને પાછી એ જડી હું ભરી આવી છે ને ફાડ દેરાનું ગોપી ડોહીમાન માથી એવું પછાડ્યું ને માથું કપાળમાં ઢીમણું થઈ ગયું ડોહીમાન. અને ડોહીમાનો મગજ ગયો. વહુ કહેતી હતી ને ગોર બાપા એ બાણ મારે ભજનના, વાત પૂછોમાં. એ ગોર બાપા ખબર છે મારી વહુ કહેતી હતી ગોર બાપા વાળી બહુ એવા ભજનના બાણ મારે કે હરવા નીકળે. મારો આવા બાણ મારો, પણ નિશાન ચૂકો છો, થોડુંક ધ્યાન રાખો, અહીંયા કપાળમાં વાગે છે.
અહીંયા છાતીએ વાગવા જોઈએ, હોહરવા નીકળવા જોઈએ ને અહીંયા કપાળમાં વાગે છે ને અહીંયા ઢીમણા થાય છે. એટલે તમે ઘા ચૂકો છો. ડોશીમાન કેમ કે કોઈ કે આવડે બકરી છે ઘા મારી ગઈ છે. ગોર બાપત બિચારા ન્યાન બેઠા છે. એકલા નહીં, બીજાને લેતા હો, ભક્તિનો રંગ તો લાગશે. તો આવી દિવ્ય આસવ પીવાને માટે થઈ ભૃગુ વશિષ્ઠ ચવન મેઘાતિથિ ગૌતમ દેવલ દેવરાત વ્યાસ પારાશર ઇત્યાદિ ઋષિ મુનિઓ સપુત્ર શિષ્ય સહિત ત્યાં પધાર્યા છે. દિવ્ય ભાગવત કથાનો સત્સંગ સૌનકાદિ ઋષિ મુનિઓએ શરૂ કર્યો છે. તે વખતે હજી મંગલાચરણ શરૂ થાય ત્યાં જ એક કૌતુક થયું. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેનમ હરિચિત્ત સમાશ્રયેત. યસ્યા શ્રવણ માત્રેનમ હરિચિત્ત સમાશ્રયેત. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ સહિત ક્યાં હતા? યમુનાના કિનારે વૃંદાવનમાં. અહીં કથા ક્યાં ચાલે છે? ગંગા દ્વાર સમીપે તટમ આનંદ નામકમ, ગંગાના કિનારે. હવે જો ડિસ્ટન્સ કેટલું છે જુઓ. યમુના ને ક્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, ક્યાં ગંગા, ક્યાં યમુના ને ક્યાં ગંગા. અહીં કથા ચાલુ થાય ત્યાં આશ્ચર્ય થયું. ભક્તિ તેના બંને પુત્ર જે વૃદ્ધ હતા, જે મૂર્છિત થઈ એને ઢળી પડ્યા હતા, તે ભાનમાં આવ્યા. અરે ભાનમાં શું આવ્યા? યુવાન થઈ ગયા. અને ભક્તિ જ્ઞાન વૈરાગ્યને લઈ અને જ્યાં યમુનાની કિનારેથી ઉઠી અને ગંગાના કિનારે આનંદ નામના તટ ઉપર જ્યાં સૌનકાદિ ઋષિ મુનિઓ નારદ મુનિને કથા સંભળાવે છે ત્યાં આવ્યા. ભવદ્ભીર દેવમ ધૃતામિ પુષ્ટામ કલી પ્રણસ્યાતિ કથારસેનમ. શ્રી સફળ થયો. તમે જે સંકલ્પ કર્યો તો હું જ્ઞાન વૈરાગ્યને જીવતા કરીશ. અરે ન માત્ર સજીવન થયા, વૃદ્ધ હતા ને યુવાન થયા. હવે યુવાન માતાની સાથે યુવાન બંને દીકરા એટલા શોભે છે. એટલે ભક્તિની સાથે યુવાન થયેલા જ્ઞાન અને વૈરાગ્ય એવા રૂડા લાગે. હવે આવી છું તમારો આભાર કે તમે જે યત્ન કર્યો હતો એટલે હું. એટલે નારદ મુનિ કહે છે સકલ મુવન મધ્યે નિર્ગણોપી ધન્યામ નિવસતિ હૃદયેશા ભક્તિ સૂત્રોપનદ્દહમ. ભક્તિ સૂત્રોપનદ્દહમ હરિર ભક્તિરેશામ. એ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે આવી છે તો વેલકમ, ભલે આવી. તારે બેસવા માટે સ્થાન જોઈએ તો એ સુંદર માંડવો છે, સુંદર ગાડલા નાખ્યા છે, પણ તારું સ્થાન ન્યા નથી. ભક્તિ તું ક્યાં બિરાજમાન થા કે મારા જે શ્રોતા બેઠા છે, ભક્ત બેઠા છે, એના હૃદયમાં તું નિવાસ કર. જ્ઞાન અને વૈરાગ્યને લઈને ભક્તિ સદાય શ્રોતાઓના મનની અંદર અને એના હૃદયની અંદર નિવાસ કરે. અહીં ભક્તિ આવ્યા, ભક્તિ મહારાણે જ્ઞાન વૈરાગ્યને લઈ
અને દરેક શ્રોતાઓના હૃદયની અંદર બિરાજમાન થયા. એ વખતે સનત કુમાર ના યત્નથી જ્ઞાન વૈરાગ્ય બંને પુષ્ટ થયા અને પરમાત્મા ત્યાં પ્રસન્ન થયા અને ચતુર્ભુજ નારાયણનું ત્યાં કથાની અંદર પ્રાગટ થયું. બોલીએ ચતુર્ભુજ નારાયણ દેવ કી જય. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન ક્યાં વસે છે? નારદને કીધું. સૌનકાદી ઋષિ મુનિને પ્રશ્ન કરે છે, ભગવાન ક્યાં છે? એનું કઈ વિઝિટિંગ કાર્ડ ખરું? આપણને કોઈ મળવા આવે, ભાઈ તમે ક્યાં મળો? કે અમારી ઓફિસે. ક્યાં તમે ન હોય તો ઘરે આવજો ને, ફલાણી સોસાયટીમાં. ત્યાં હોય તો પછી ફાર્મ હાઉસ હે. એટલે એને કે આપણે વિઝિટિંગ કાર્ડ હોય ઓફિસનું ને, રેસિડેન્સનું ને, ફેક્ટરીનું ને. તો ભગવાનનું વિઝિટિંગ કાર્ડ કોઈ કે માગ્યું, ભગવાન તમને મળવું હોય, તમારી અપોઇન્ટમેન્ટ લેવી હોય, તમારી મુલાકાત લેવી હોય તો અમે ક્યાં આવીએ? એટલે ભગવાન કહે છે, ના હમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્રમ તિષ્ઠતિ નારદ. મારું વિઝિટિંગ કાર્ડ તમને આપું. બધા જ ભક્તોનું હૃદય છે ને, એ જ મારું ઠેકાણું છે કાયમ માટે. હું વૈકુંઠમાં નથી રહેતો. ના હમ વસામિ વૈકુંઠે. વૈકુંઠમાં તો એ મારું હિલ સ્ટેશન છે. ક્યારેક ક્યારેક જાઉં વેકેશન ટાઈમમાં. યોગીનામ હૃદયેન ચ. મોટી દાઢી વધારીને બેસી જાય, એક પગે ઉભા રહીને તપ કરે એની પાસે કે ના, નથિંગ. એના હૃદયમાં પણ નહીં. તો કે મારા ભક્ત મને જ્યાં ભાવથી બોલાવે, જ્યાં સંકીર્તન કરે, જ્યાં મારું નામ લે, હું ત્યાં જાઉં છું, ત્યાં નિત્ય નિવાસ કરું છું. મદ ભક્તા યત્રમ ગાયતી તત્રમ તિષ્ઠતિ નારદ. નારદ, હું ત્યાં નિત્ય નિવાસ કરું છું. ભગવાને આવો સનત કુમારે દિવ્ય મહિમાને આગળ વધાવ્યો અને આગળ જતા આ ભાગવતનો મહિમા ગાતા દિવ્ય કથા કીધી છે કે ભાગવતનો મહિમા શું છે. આત્મદેવની કથા કીધી છે. ત્રીજા અધ્યાયની અંદર, એક અધ્યાયની અંદર આત્મદેવની કથા, એક અધ્યાયની અંદર વક્તા અને શ્રોતાઓના ગુણો બતાવ્યા અને ભાગવતના મહાત્મને ત્યાં વિરામ આપ્યો. આપણે પણ આત્મદેવની કથા આવતીકાલના સત્રમાં સંક્ષિપ્તમાં લઈશું અને પછી પ્રથમ સ્કંદથી શરૂઆત કરીશું. નામ સંકીર્તનનો મહિમા આપ સૌએ જાણ્યો છે. ચાલો એ જ નામ સંકીર્તનના આધારે આજે આજની કથાને દ્વિતીય સત્રને વિરામ આપીએ. આવતીકાલે ફરી 7 વાગે 9 વાગે અને જે કંઈ પણ પૂજાનો ટાઈમ હોય એ પ્રમાણે આપ સૌ અહીં હાજર થઈ જશો. સૌને જય શ્રી કૃષ્ણ. પુનઃ સૌના હૃદયમાં બિરાજતા નારાયણને વંદન. ચાલો 2 મિનિટ ભાવથી નારાયણનું સંકીર્તન. કેશવા માધવા હે દેવા મધુસૂદના. ભાવ છે ગાઓ.
લાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હરકે ઉતારો તારે આરતી. હરે મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હરકે ઉતારો તારે આરતી. હરે મારા વાલા શ્રીનાથજી, નટવર નંદલાલજી, પ્રેમે ઉતારો તારે આરતી. હરે મારા વાલા શ્રીનાથજી, નટવર નંદલાલજી, હરકે ઉતારો તારે આરતી. હજી તારી મૂર્તિ છે મંગલકારી, મૂર્તિ છે મંગલકારી. અરે હું તો પૂજા કરું વારી વારી,
નારાયણી નમોસ્તુતે. ગોળ ફરી જજો પાછા. બસ ચારે બાજુ આરતી. પિતૃ દેવતા, ભાગવત પોતી દેવતા બધા ફરતી આરતી આપી જાઓ. હનુમંતાય નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સ્થાપિત દેવતાભ્યો નમઃ, પુરાણ પુરુષોત્તમાય નમઃ, આરતીકમ સમર્પયામિ. હવે આરતી અહીંયા આગળ મૂકી દો. તમે લઈ લો આરતી. સ્થાપનથી થોડા દૂર મૂકજો. બસ આરતી લઈ લો પછી આરતી ઉતારી પ્રદક્ષિણા કરવાની. આ બે હાથે આરતી લઈ લો, ત્યાં પગે લાગીને પછી એક પ્રદક્ષિણા કરી લો કપલમાં. વાહ. હવે ફૂલની પાકડી કંકુમાં પડિયામાં પાણી જરાક નાખીને કંકુ ગોળ નાખજો. વાહ. હવે જેને જેને પટો પહેર્યો હોય ને પેલા ફટાકડા ઈશ્વરાભ્યાન નમઃ, સજી પુરંદરાભ્યાન નમઃ, માતા પિતૃચરણ કમલેભ્યો નમઃ, સદગુરુ પરમાત્મનેભ્યો નમો નમઃ. એતત્કર્મ પ્રધાનસ્ય કપિલો ગજકર્ણકાલંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકે દુર્ગણાધ્યક્ષ બાલચંદ્રો ગજાનંદવાદી હેતાની નામાની અપઢે ધુનિયાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે સદા સંગ્રામે સંકટશ્ચૈવા વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્नं શુભદિनं દદેવ, તારાબलं ચંદ્રબलं દદેવ, વિદ્યાબलं દેવબलं દદેવ, લક્ષ્મીપતેन्द्रियोगं સ્મરામે વિનાયકં ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાસિદ્ધયે નમઃ. બધા બોલો સર્વ. બરોબર. 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લ્યો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. 3 વિષ્ણુ ભગવાન. તમારે જો વિષ્ણુ ભગવાનનો છે ને એનો ફળ જ છે પાણી. સમુદ્રમાં જ ભગવાન કૃષ્ણજી કૈયા ઉપર બેઠા એટલે પહેલા વિષ્ણુ પાણી. અસરાધ્ય મહામંગલ્ય ફલપ્રદમાસોત્તમે માસે પુણ્ય પવિત્ર માસે કાર્તિક માસે શુદ્ધેહિ શુક્લ પક્ષે તૃતીયાયાંતિતોઃ શુભમંદવાસરા નિમિત્તાય મહ. બોલો બધા. કાશ્યપ ગોત્ર ઉત્પન્ન કુકડિયા અવટંક ધારણ. હવે તમારું આખું નામ લઈ લેવાનું બધાએ. પછી કહેવાનું યજમાન અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ આદિ ભાગવત પિતૃ પૂજન અહમ ગારિષ્યે. બીજો હાથ લેવાનો ખાલી કરો. ફૂલ ફૂલ હોય તો થતું હોય તો પરિવાર જઈને પૂજા કરાવવાની. મારા ઘરે કે ઓમ મહાતતરાદુ નિર્વિઘ્નતા સિદ્ધર્થમ દિગ્રક્ષણમ કલશાર્ચનમ દીપ સૂર્ય કલશ પૂજનમ મહ આદિ દેવતાનાં પૂજનં ચ કરીષ્યે. જળ છોડી દેવાનું નથી. નખાવતો વાહ. ચોખાની ઢગલી તમારા 2 માણાની વચ્ચે ને તમે અહીંયા વચ્ચે નાખો. 3 જણની વચ્ચે. હા, એક જમીન ઉપર. એની માટે તાંબાનો લોટો મૂકી દો એ ઢગલીમાં. હવે આમ 2 સીતા હાથ જમીનને અડાડો. પૃથ્વી ત્વયા સુતા લોકા દેવી ત્વમ વિષ્ણુના સદા પંચધાર્ય ત્વમ મહામ દેવી પવિત્ર ગુરુ આસનમ પગે લાગો. પ્રાર્થના પૂર્વ નમસ્કારા નમસ્કરોમિ. ફૂલની પાકડીને ચોખા લઈ લેવાની. સરિતાની તીર્થાદા જલદ સદા આગછંતુ પવિત્રાણી પૂજા કાલે સદા મમ. હવે એને 4 ચાંદલા બેનો કરી દે. કળશને ચારે બાજુ. પૂર્વે ઋગ્વેદાય નમઃ, ઋગ્વેદમ પૂજ્યામિ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, યજુર્વેદમ પૂજ્યામિ, પશ્ચિમે સામવેદાય નમઃ, સામવેદમ પૂજ્યામિ, ઉત્તરે અથર્વવેદાય નમઃ, અર્થવેદમ પૂજ્યામિ. મૂલે સસ્ય ચતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા સુક્ષોતૌ સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણ અંગે સહિતા સર્વે કલશંભો સમાશ્રિત ગાયત્રી સાવિત્રી
शान्तिपुष्टिकरि यथायान्तु देवपूजात्वं दुरिदक्षयकारका गङ्गेश्च यमुनेश्च गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डोऽखिलतीर्थानि करेस्मृतानि यानि सर्वतीर्थानि कलशमडुबरो आवाहयामि स्थापयामि बाद्भ्यात् जोडो धैनवान् विकृतिं कपतेन मङ्गुष्टं चक्रमुद्रिका नमस्कृत्यं हूतीनि चकरेण रक्षस्वः वरुणाय नमः वरुणाय नमः वरुणाय नमः હવે એક ચમચી વાટકામાંથી લોટામાં નાખી લોટામાંથી વાટકા એટલે मरे पुंडरीकाक्ष सभाभ्यंतरः सुखे પુંડરીકાક્ષાય નમો નમઃ સર્વે દીવો આયા છે દીવો ભગવાનનું સાક્ષી સ્વરૂપ છે એનું સ્મરણ કરવાનું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ. જેવું હોય ને તો બાજુમાં આમ આપી દેવું, ત્યાં પોગી જાય. પગે લાગે. બોધિ ઉપદેવ રૂપત્વમ કર્મ સાક્ષી વિઘ્નગતિ યાવત કર્મ સમાપ્તિ શાતાવદત્ર સ્થિરો ભવ. પરિવાર આનો પ્રાણોસ્મે દિવાકર ભગવાન સૂર્યનારાયણને ઊંચે બતાવો તો કિરણ બધાની પાસે પડે જ છે વ્યવસ્થિત. હવે થાળી મૂકી દો, પગે લાગો. સૂર્યાય નમો નમઃ આદિત્યાય નમઃ ભાસ્કરાય નમઃ મહાન્દુશેખરં કૃપાર નારદાદિ યોગીનંદ વંદિતં દિગંબર કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવં ભજે. થાળીની અંદર મૂકી દો. કાલ ભૈરવાય નમઃ તતુલ્ય વેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુતમુખ્યં શ્રીરામદૂત માંગી મહારાજ અષ્ટભુજન દેવની જય. જય ગણેશ ગણનાથ દયાનિધિ. ભગવાન ગણપતિ બાપા છે ને ભાઈ ભયદુલિ સદા ચંદ્રમાલિનેત્રામ દર્શનીશમ ગણપતિ મમલમ ગણપતિ મમલમ શ્રી સમેતમ ભગવાન શિવનું સ્મરણ કરવાનું. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય. પધરાવો. બોલો ભોગનાથ મહાદેવની જય. હવે 4 વાર જમીન ચમચી. શનોદકમ નિર્મલં ચ સર્વસૌગંધ સંયુતમ પાર પ્રક્ષાલયનાથૃતં જીવ મધુચ શર્કરાયુતં પંચામૃતં ભાઈ લાંબા શ્વાસે સૂંઘવા. નીચે મૂકી દો જમીન ઉપર. मे पुत्र विनायकं मेकादशं गुणपति द्वादशं तु गजाननं ध्वजाय पटे नर न सर्विघ्नं भयं तस्य सर्वसिद्धिकरं प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रं मोक्षार्थी लभते गति जपत गुणपति स्तोत्रं सर्विणमासे फल लभे संसारिं सिद्धिं च लभते नामसंशयं इष्टसप्रसादत. ॐ गङ्गानन्दवहागणपति गो हवामहे धीरन्दवानिधिपति गो हवामहे प्रियानन्दवहाप्रियपति गो हवामहे आहम ध्यानामि सिद्धिपति सिद्धलक्षलाभाधिपति महागणाधिपति नमः. अभिषेक स्नानं समर्पयामि. સ્નાન કરાવું શ્યામલા હાથે અંગો ચોરી લાડવડાવું શ્યામળા. ઓમ ત્ર્યંબકં યજામહે. છોકરો ક્યાંનો કે પપ્પા આમ કરો એમ તમારું ધ્યાન નહોતું ફૂલહારમાં હતું. પ્રિયદામ મહા ચાંદલો કરો ભગવાનને. વાહ. ગણપતિને માતાજીને પછી ચોખા. તું ભાઈ સામેથી મહાદેવની હાથે થોડું ઓલો લેતો હોય, ચંદન લેતો હોય જા.
ઈ રહેવા દેજો. બસ. ચોખા પછી ફૂલ. સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ મહા. હરેલં ચ ગુલાલં ચ સુવાચંદનમિવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજ્યા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા હ્રીં સમાનાય સ્વાહા. એકદમથી જળ છોડો. પાણી અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા હ્રીં સમાનાય સ્વાહા. 3 વાર જળ મૂકો. ઉત્તરાપુષાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય સ્ત્રિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણના. પગે લાગી જાઓ. બોલો ભગવતી કુળદેવી ખોડિયાર માતની બ્રહ્માણી માતની જય. કુળદેવી માતની. બેઠવાનું નથી. ઉભું રહો. હરિ ઓમ સ્વસ્તિ સ્તુયા વિના ચોખા મૂકી આપો. હરિ ઓમ ફૂલની પાકડી મૂકી આપો. મારા ભાઈને કઈ બે ટીપા તમે તો દીકરા ચાંદલો કરી દે ભાઈ. રાષ્ટ્રીય ચાંદલો કરી દે ભાઈ. પાણી વાળી નાખલી કરી દીકરા કરી બસ. ચોખા જોડ દે ભાઈ. પગે લાગો. તમારા પિતૃનું મનમાં સ્મરણ કરજો. પગે લાગજો. બે ટીપા પાણી મારા ભાઈ બોલો વાસ છે ને ચોખા મૂકી મોટા ભાઈ તમે ફૂલ મૂકી દો. 2 ચમચી પાણી મૂકી દો. એક ફૂલની પાકડી મૂકી દો. તમારા પિતૃનું સ્મરણ કરી લો. વાસને જોર દે. 2 ચમચી પાણી નાખતા જજો. હરિ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને. से बेटी पर पानी पधरावी. हरे परमात्मने प्रणत कलेश नाशाय गोविंदाय नमो नमः. फूल लई પિતૃ દેવતાનું નામ લઈ પુષ્પ મૂકી આપજો. સરોવર ભાવે સહસ્ર નામ નહીં પુરુષાર સહસ્રતે સહસ્ર કોટી युगधारणे नमो नमः. मंगलम भगवान विष्णु भाई नमो संताय सहस्रमूर्ते सहस्रपादार शिरोरुभाय सहस्र नामने पुरुषा शाश्वते सहस्र कोटि युगधारणे नमो नमः. पुष्पम किया को पितृनारायणाय नमः नमस्करोमि. હરે